સમગ્ર દેશ અને રાજ્યમાં આજે સ્વતંત્ર પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતેથી 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા શહેરમાં નીકળી હતી। દેશભક્તિના નારા સાથે નીકળેલી તિરંગા યાત્રાને પગલે વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા તિરંગા યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ વેળાએ પોલીસ પ્લોટોન, પોલીસ અશ્વ રેલી, બાઇક રેલી, વેશભૂષા, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। નમસ્કાર। આજે તાપી જિલ્લાની અંદર ઐતિહાસિક તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી। ગામે ગામથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ વખતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપને થીમ આપી છે, ત્યારે દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લગાવીને એને દરેક ઘર સ્વચ્છતા રાખવાની આપણે સૌની ફરજ છે। મોદી સાહેબે આપને સૌને બધા હૃદયથી દેશવાસીઓ જોડાય એના માટે અપીલ કરી છે। આજે એનો ઉત્તમ ઉદાહરણ દાખલો આજે તાપી જિલ્લા પૂરો પાડ્યો છે। લગભગ 3 કિલોમીટર લાંબી લાઈનો જ્યાંથી યાત્રા શરૂ થઈ ત્યાંથી છેલ્લો એન્ડ સુધી આ યાત્રા શરૂ થઈ છે। ખૂબ મોટી સંખ્યામાં લગભગ 30,000થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે। ત્યારે હું દરેક લોકોને અભિનંદન પણ આપું છું। દરેક લોકોને આપના થકી વિનંતી કરું છે, આપને આપેલો જે તિરંગો આપના ઘરની ઉપર લહેરાવે એવી પણ એમને વિનંતી કરું છું।